નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સ વિથ કૌશલ પટેલ સ્ટડીના અંદર આપ સૌનું વળી પાછો ફરીવાર એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સ જોવાના છીએ એ જૂન મહિનાનું કરંટ અફેર્સ જોવાના છીએ. આ એનો સેકન્ડ પાર્ટ છે, એનો વિડીયો લેક્ચર છે. અગાઉનો પાર્ટ તમે ના જોયો હોય તો તમે જોઈ શકો છો. અને બિલકુલ જે તમારા જે મિત્રો જે છે, ઓકે, જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો એના સુધી આ માહિતી પહોંચાડો તો તમને એક નમ્ર વિનંતી કરું છું. તો આજે મિત્રો આપણે થોડી તબિયત પણ મારી નરમ છે, પરંતુ આજે તમારા વિડીયો લેક્ચર સિરીઝના અંદર રૂકાવટ ન આવે એ માટે વળી પાછા જૂન મહિનાના કરંટના આપણે કેટલાક મહત્વના પોઈન્ટ જોવા છે. આ એક્ઝામ ઓરિએન્ટેડ જ છે, એટલે કે ટુ ધ ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચનના સ્વરૂપે જે ક્વેશ્ચન નીકળશે એ મિત્રો અહીંયા મૂક્યા છે. તો આજે આપણે જૂન મહિનાના કરંટ અફેર્સની વાત કરી રહ્યા છીએ. જૂન 2021 કરંટ અફેર્સની વાત કરી રહ્યા છીએ. 15 જેટલા મહત્વના પોઈન્ટ જે છે મેં તમારી સમક્ષ મૂક્યા છે. એક પોઈન્ટનું આપણે એક્ઝામની દ્રષ્ટિએ એનાલિસિસ કરવું છે અને પોસ્ટમોર્ટમ કરવું છે. પહેલા નંબરનો પોઈન્ટ મિત્રો આપણે જોઈએ. અહીંયા એક નામ લખેલું છે સત્ય નડેલા. તો સત્ય નડેલા જે છે, ઓકે, વાત કઈ કેવી છે સત્ય નડેલા, એટલે સીધું જ આપણા મગજની અંદર જવાબ આવી જાય કે ભાઈ માઇક્રોસોફ્ટ સાથે સંકળાયેલી વાત છે. અને આપણી એક્ઝામો પહેલા પણ પૂછાઈ ગયેલું છે કે ભાઈ સત્ય નડેલા કઈ કંપનીના સીઈઓ બન્યા હતા. ગુજરાત ગવર્નમેન્ટની એક્ઝામો પૂછાઈ તો એ સત્ય નડેલા કઈ કંપનીના, તો માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા હતા. મિત્રો, હવે એમને થોડીક વધુ જવાબદારી સોંપવામાં આવી છે. ન માત્ર તેઓ સીઈઓ રહેશે, પરંતુ આખી જે માઇક્રોસોફ્ટ કંપની જે છે એના એમડી બનાવવામાં આવ્યા છે, એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને ચેરમેન બનાવવામાં આવ્યા છે. તો સત્ય નડેલા હવે એ ન માત્ર જે કંપની માઇક્રોસોફ્ટ છે એના સીઈઓ છે, પરંતુ હવે એમના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો પહેલો જ પ્રશ્ન સિમ્પલ પૂછે કે સત્ય નડેલા જે છે એ માઇક્રોસોફ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો સિમ્પલ પ્રશ્ન, માઇક્રોસોફ્ટના અધ્યક્ષ તાજેતરમાં કોને નીમવામાં આવ્યા છે? તો ખાસ યાદ રાખજો સત્ય નડેલા. જો કે સત્ય નડેલા એટલું ફેમસ નામ હતું માઇક્રોસોફ્ટના સંદર્ભે કે ભાઈ દરેકને માઇક્રોસોફ્ટનું જ્યારે નામ પડે ને ત્યારે સત્ય નડેલા યાદ આવતા. મતલબ કે ચેરમેન નતા, એ વખતે સીઈઓ હતા. તો અહીંયા લખેલું છે કે સત્ય નડેલા જે છે એ માઇક્રોસોફ્ટના નવા અધ્યક્ષ બન્યા છે. અગાઉ તેઓ જોવા જઈએ તો માઇક્રોસોફ્ટના સીઈઓ ના પદે હતા, અને હવે જોવા જઈએ તો માઇક્રોસોફ્ટના જે અધ્યક્ષ બન્યા છે તો કોની જગ્યાએ છે? મતલબ કે સત્ય નડેલાએ જે માઇક્રોસોફ્ટના અધ્યક્ષ પદે જે સીટ ઉપર બિરાજ્યા છે એના પહેલા કોણ હતા? તો એમના પહેલા કોણ હતા? મતલબ સત્ય નડેલા વર્તમાનમાં માઇક્રોસોફ્ટના અધ્યક્ષ તરીકે કોનું સ્થાન લીધું છે? તો નામ યાદ રાખો, જ્હોન થોમ્સન હતા. તો માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા હતા. માઇક્રોસોફ્ટ જે છે એના અધ્યક્ષ કોણ હતા? જ્હોન થોમ્સન હતા. હવે જ્હોન થોમ્સન રિટાયર થઈ ગયા એટલે માઇક્રોસોફ્ટના વર્તમાન સીઈઓ અને અધ્યક્ષ કોણ છે? તો સત્ય નડેલા છે. મિત્રો, સત્ય નડેલા જે છે મૂળ ભારતીય છે. તેમનો જન્મ જે છે હૈદરાબાદની અંદર થયો, તો યાદ રાખો. અને માઇક્રોસોફ્ટ સાથે ક્યારથી જોડાયેલા છે? સિન્સ 1992, 1992 સાલથી મિત્રો તેઓ આ માઇક્રોસોફ્ટ સાથે જોડાયેલા છે. એટલે કે લગભગ જોવા જઈએ તો 28 29 વર્ષથી માઇક્રોસોફ્ટ સાથે તેઓ સંકળાયેલા છે. તો યાદ રાખો, સત્ય નડેલા માઇક્રોસોફ્ટના સીઈઓ અને વર્તમાન અધ્યક્ષ. કોના સ્થાને આ? જ્હોન થોમ્સન. ક્યારથી જોડાયેલા છે? 1992 સાલથી. અને માઇક્રોસોફ્ટ જે છે, ઓકે, એના નવા સીઈઓ યાદ રાખો અને અધ્યક્ષ છે સત્ય નડેલા. જન્મ એમનો હૈદરાબાદની અંદર. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ મિત્રો. ત્યાર પછીનો પોઈન્ટ છે સિપ્રી યર બુક 2021. સિપ્રી યર બુક 2021 જે છે. અચ્છા, સિપ્રીની પહેલા હું તમને માહિતી આપી દઉં મિત્રો. એટલે સિપ્રી શું છે? એક સંસ્થા છે, ઓકે. અને સિપ્રી જે છે, ઓકે, એ શેની બાબતે રેન્કિંગ અલગ અલગ પ્રકારે બહાર પાડે છે? તો ખાસ યાદ રાખો, સિપ્રી જે છે એ વિશ્વના દેશો પરમાણુ શસ્ત્રો ધરાવે છે એની દ્રષ્ટિએ રેન્કિંગ બહાર પાડે છે. આ ત્રણ મહત્વના રેન્કિંગ બહાર પાડે છે. નંબર 1 રેન્ક કયો છે? કેટલા દેશો પરમાણુ શસ્ત્રો ધરાવે છે એની સંખ્યા શું છે? એક આ પ્રકારનું રેન્કિંગ છે, જે રેન્કિંગ અત્યારે આપણે જોવાનું છે. બીજા નંબરનું રેન્કિંગ શું છે? વિશ્વના દેશો જે પરમાણુ શસ્ત્રો ધરાવે છે એ કેટલી આયાત કરે છે, કેટલી નિકાસ કરે છે. આ ત્રણ પ્રકારના મતલબ એ થાય પૂરા વિશ્વની અંદર પરમાણુ શસ્ત્રોની દ્રષ્ટિએ આયાત હોય કે પછી નિકાસ હોય કે પછીનું રેન્કિંગ હોય, એ યાદી કોણ તૈયાર કરતી હોય? તો નામ યાદ રાખો, સિપ્રી તૈયાર કરતી હોય. તો અહીંયા લખેલું છે મિત્રો, સિપ્રી યર બુક 2021 જે છે શેના સાથે રિગાર્ડિંગ છે? તો કે વિશ્વના પરમાણુ શસ્ત્રો ધરાવનાર દેશોની યાદી બહાર પાડી છે. કઈ યાદી બહાર પાડી છે? વિશ્વના પરમાણુ શસ્ત્રો ધરાવનાર દેશોની યાદી બહાર પાડી છે. યાદ રાખો, આ વખતે કુલ કેટલા દેશોને આઈડેન્ટિફાઈ કર્યા છે? તો 9 દેશોને આઈડેન્ટિફાઈ કર્યા છે. એટલે સિપ્રીના રિપોર્ટ પ્રમાણે પૂરા વિશ્વની અંદર પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશોની સંખ્યા કેટલી છે? તો 9 છે. આપણે એ જોવું છે કે આપણી પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે ને આપણે કયા નંબરે છીએ. તો હવે આપણે એ જોઈએ કે ભાઈ પહેલા નંબરે સૌથી વધુ પરમાણુ શસ્ત્રો ધરાવનાર દેશ કયો છે? તો યાદ રાખો મિત્રો, અમેરિકા નહીં, ચાઇના નહીં, પરંતુ રશિયા આવશે. અને રશિયા પાસે સિપ્રીના રિપોર્ટ પ્રમાણે 6255 પરમાણુ શસ્ત્રો છે. ત્યારબાદ બીજા નંબર ઉપર જોવા જઈએ તો મિત્રો દેશ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, જેની પાસે 5550 પરમાણુ શસ્ત્રો છે. ત્યાર પછી ભારતની આપણે વાત કરીએ એના પહેલા ત્રીજા નંબર ઉપર નામ જોઈ લઈએ ચાઇના. ચાઇના પાસે 315 પરમાણુ શસ્ત્રો છે. અને ભારત કયા નંબર છે? તો ખાસ યાદ રાખજો, ભારત 7મા નંબરે છે.
ભારત જે છે 7મા નંબરે છે અને ભારત પાસે સિપ્રીના રિપોર્ટ પ્રમાણે વિશ્વના પરમાણુ શસ્ત્રો ધરાવનાર દેશોની સંખ્યાની દ્રષ્ટિએ કેટલા પરમાણુ શસ્ત્રો છે અથવા તો હથિયારો છે તો 156 છે. અહીંયા મિત્રો સિપ્રીનું પૂરું નામ મેં લખ્યું છે. સિપ્રીનું પૂરું નામ ખાસ યાદ રાખો, ઘણી બધી વખત ક્લાસ 2 ની એક્ઝામ ની અંદર પૂછાઈ જાય છે, ક્લાસ 1 2 ની અંદર જે જીપીએસસી લે છે. સિપ્રીનું પૂરું નામ થાય છે, એસ નો મતલબ થાય છે સ્ટોકહોલ્મ, આઈ નો મતલબ થશે ઇન્ટરનેશનલ, પી નો મતલબ થશે પીસ, આર નો મતલબ થશે રિસર્ચ અને આઈ નો મતલબ થશે ઇન્સ્ટિટ્યૂટ. મતલબ સિપ્રીનું પૂરું નામ થાય છે સ્ટોકહોલ્મ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. સ્ટોકહોલ્મ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો આના સંદર્ભે તમારે 4 પોઈન્ટ યાદ રાખવાના થાય, ખૂબ જ મહત્વના. કઈ રીતે? પહેલા તો પરમાણુ શસ્ત્રો ધરાવનાર દેશો કેટલા છે તો વર્તમાનમાં 9 છે. આ પ્રકારની યાદી કોને બહાર પાડી? સિપ્રી. સિપ્રીનું પૂરું નામ શું? સ્ટોકહોલ્મ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. સિક્રેટ યાદી પ્રમાણે ભારત પરમાણુ શસ્ત્રો ધરાવનાર દેશોની અંદર કયા નંબરે છે તો ભારતનો ક્રમ યાદ રાખો, 7મા નંબર છે. કેટલા શસ્ત્રો બતાવ્યા છે? 156 બતાવ્યા છે. અને પહેલા નંબરે કયો દેશ છે? રશિયા છે. અચ્છા, યાદ રાખો પ્રશ્ન પહેલા 3 દેશના સંદર્ભે પૂછી શકે કે ભાઈ સિપ્રીની યરબુક 2021 ની યાદીમાં ભારતને 7મા નંબરનું સ્થાન આપવામાં આવ્યું છે. પહેલા 3 દેશો કયા છે તો યાદ રાખો, રશિયા છે, અમેરિકા છે અને ચાઇના છે. ત્યાર પછી મિત્રો જોઈએ એક દિવસ ખૂબ જ અગત્યનો, તારીખ છે 17 જૂન. અને 17 જૂન કયો દિવસ છે તો વિશ્વ રસીકરણ દિવસ છે. મિત્રો યાદ રાખજો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન એક્ઝામની દ્રષ્ટિએ પૂછાઈ શકે છે. આપણે એની થીમ પણ જોવાની છે. ઓકે, તો કોરોનાની વાત આપણે ચાલી રહી છે, પૂરા વિશ્વની અંદર જે મહામારી ચાલી રહી છે, તો એકમાત્ર ઉપાય, કામચલાઉ ઉપાય વેક્સિનેશન છે. મિત્રો આ પૂરા વિશ્વની અંદર વેક્સિનેશનનો દિવસ છે, તો એ બિલકુલ આપણે એક્ઝામની દ્રષ્ટિએ પરીક્ષામાં પૂછવા લાયક થઈ શકે છે. તો તારીખ યાદ રાખો 17 જૂન. 17 જૂન કયો દિવસ છે તો વિશ્વ રસીકરણ દિવસ છે. મિત્રો ક્યારથી ઉજવાય છે તો 1995 થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. અને અહીંયા આપણે જોવા જઈએ તો આ વખતનો વિશ્વ રસીકરણ દિવસ, વર્લ્ડ વેક્સિનેટેડ ડે જે છે, એની થીમ કઈ છે તો એની થીમ છે મિત્રો રિસ્ટોરેશન લેન્ડ રિકવરી. રિસ્ટોરેશન લેન્ડ રિકવરી, વી બિલ્ડ બેક બેટર વિથ હેલ્થી લેન્ડ. આ વખતની વિશ્વ રસીકરણ દિવસની થીમ કઈ છે? રિસ્ટોરેશન લેન્ડ રિકવરી. મિત્રો મારા લેક્ચરમાં જે પણ કઈ થીમો આવશે અને મારે કોઈ પણ જગ્યાએ તમે જોતા હશો, કોઈ જગ્યાએ વાંચતા હશો, બરાબર મતલબ તો થીમો તમારે 1-2 વખત લખવી પડશે. તો તમને એક્ઝામની દ્રષ્ટિએ જોવા જશો તો 4 ઓપ્શનમાં તરત તમને ઓપ્શન મળી જશે. તો અહીંયા થીમો આવશે, ઘણી મોટી મોટી લાંબી થીમો હોય છે, ઘણી ટૂંકી થીમો હોય છે, એનાથી આપણને કોઈ ફરક નથી, પરંતુ થીમો લખવી પડશે. તો વર્લ્ડ વેક્સિનેશન ડે જે છે એની આ વખતની થીમ કઈ છે તો રેસ્ટોરેશન લેન્ડ રિકવરી, વી બિલ્ડ બેક બેટર વિથ હેલ્થી લેન્ડ. આટલું મિત્રો યાદ રાખજો. 1995 થી 17 જૂન વિશ્વ રસીકરણ દિવસ તરીકે ઉજવાય છે. ત્યાર પછી મિત્રો જોઈએ તો એક જળ વિદ્યુત પ્રોજેક્ટ જોઈ રહ્યા છે. જળ વિદ્યુત પ્રોજેક્ટ મતલબ એ શું કરશે? જળ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાની અંદર કન્વર્ઝન કરતો થશે. મતલબ કે પાણીનો સ્ત્રોત હોય છે, મતલબ આ કોઈ નદી ઉપર બંધાયેલો હોવો જોઈએ. તો મિત્રો આપણે એક જળ વિદ્યુત પ્રોજેક્ટ જે છે ને ભારત સરકારે મંજૂરી આપી છે, અપ્રુવલ કરે છે, એ જુઓ છે. એનું નામ યાદ રાખો, નામ છે ડગમારા. તો યાદ રાખો ડગમારા જળ વિદ્યુત પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે તો બિહાર આપણે યાદ રાખવાનું થશે. અને કઈ નદી ઉપર તો કોસી નદી યાદ રાખવાનું થશે. તો પ્રોજેક્ટનું નામ છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે, નામ છે ડગમારા. કયા સ્ટેટ ની અંદર અપ્રુવલ કરે છે? કેન્દ્ર સરકારે, સેન્ટ્રલ ગવર્નમેન્ટ તો બિહારની અંદર. અને કઈ નદી ઉપર છે તો કોસી નદી ઉપર છે ડગમારા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. ત્યાર પછી મિત્રો આપણે એક ઇન્ડેક્સ જોવા જઈ રહ્યા છીએ. વૈશ્વિક કક્ષાનું ઇન્ડેક્સનું નામ શું છે? વર્લ્ડ ગિવિંગ ઇન્ડેક્સ 2021. વર્લ્ડ ગિવિંગ ઇન્ડેક્સ મતલબ કે ભાઈ આ ઇન્ડેક્સ ની અંદર વિશ્વના દેશો જે આવશે એ દાન કરવાની દ્રષ્ટિએ કયા નંબરે છે એ જોવું પડશે. મતલબ કે ભારતની અંદર જે લોકો દાન વગેરે કરે છે એના કેટલાક પેરામીટર્સ છે, કેટલાક માપદંડ છે, એને ધ્યાનમાં રાખી એનાલિસિસ આખું તૈયાર કરવામાં આવે છે. અને દર વર્ષે વર્લ્ડ ગિવિંગ ઇન્ડેક્સ આવે છે. મતલબ આની અંદર શું આવશે? પહેલો હેતુ લખ્યો છે મેં કે સૌથી વધુ દાન આપનારા દેશો કયા છે એનો મિત્રો આ ઇન્ડેક્સ છે. એટલે કે આની અંદર ભારતનો જેટલામો ક્રમ આવશે એટલામાં નંબરનો ભારત વિશ્વની અંદર એ દેશ બનશે કે જે સૌથી વધુ દાન આપતો હશે. સાથે આપણે એ પણ જોવું છે કે પહેલા નંબરે કયો દેશ છે. તો વર્લ્ડ ગિવિંગ ઇન્ડેક્સ એની સાથે સંકળાયેલો છે તો સૌથી વધુ દાન આપનારા દેશોની પેટર્ન સાથે સંકળાયેલો છે. અને પૂરા વિશ્વમાં સૌથી વધુ દાન આપનાર દ્રષ્ટિએ એટલે કે ભારત વર્લ્ડ ગિવિંગ ઇન્ડેક્સ ની અંદર કયા નંબર છે તો યાદ રાખો ભારતનું સ્થાન મિત્રો 14મા નંબરે છે. અને આ ઇન્ડેક્સ ની અંદર પહેલા 3 દેશો કયા છે જે સૌથી વધુ દાન આપે છે? તો પહેલા નંબરે સૌથી વધુ દાન આપનાર દેશ કયો છે તો ઇન્ડોનેશિયા છે. બીજા નંબર પર દેશ છે કેન્યા છે. અને ત્રીજા નંબર પર આફ્રિકન દેશ છે નાઇજીરિયા. તો યાદ રાખો વર્લ્ડ ગિવિંગ ઇન્ડેક્સ 2021 સૌથી વધુ દાન આપનારા દેશોની આ સૂચિ છે. ભારત કયા નંબરે છે તો 14મા નંબરે છે. પહેલા નંબરે કયો દેશ છે તો પહેલા નંબરે દેશ યાદ રાખો ઇન્ડોનેશિયા, વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો 47મા નંબર યાદ રાખજો 47મો
47મા નંબરની G7 બેઠક જે છે ઓકે એ કઈ જગ્યાએ મળી છે એના રિગાર્ડિંગ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો સિમ્પલ પ્રશ્ન પૂછશે. આવા પ્રશ્નોને અગાઉ પણ પૂછી લીધા છે કે તાજેતરમાં આસિયાન બેઠક કઈ જગ્યાએ મળી, તાજેતરની અંદર બિમસ્ટેકની સંયુક્ત સભા કઈ જગ્યાએ મળી, તાજેતરની અંદર G20 ની બેઠક કઈ જગ્યાએ મળી. એવી જ રીતે પ્રશ્ન પૂછે કે તાજેતરની અંદર G7 ની બેઠક જે છે એનો ક્રમ કયો. તેનો ક્રમ છે મિત્રો 47મા નંબરનો. આ બેઠકનું આયોજન 11 થી 13 જૂન દરમિયાન થયું હતું. ધેટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. કઈ જગ્યાએ અગત્યનું છે તો આ G7 ની બેઠક બ્રિટનની અંદર મળી હતી અથવા તો ઇંગ્લેન્ડની અંદર મળી હતી. ઇંગ્લેન્ડ અથવા તો બ્રિટનની અંદર કઈ જગ્યાએ તો જગ્યાનું નામ છે કોર્નવોલ. તો ખાસ યાદ રાખજો કે આ વખતનું G7 નું જે સંયુક્ત બેઠક સંમેલન જે હતું, શિખર સંમેલન હતું, G7 ની જે બેઠક હતી, સમિટ હતી, એ કઈ જગ્યાએ મળી તો બ્રિટનના કોર્નવોલ ખાતે મળી તારીખ 11 થી 13 જૂન દરમિયાન. અચ્છા મિત્રો, G7 દેશો જે છે એની આપણે વાત કરીએ તો G7 દેશોમાં કયા 7 દેશોનો સમાવેશ થાય છે એનું પૂરું નામ થાય છે ગ્રુપ ઓફ 7. તો એ 7 દેશોની આપણે વાત કરીએ તો દેશો છે કેનેડા છે, ફ્રાન્સ છે, અમેરિકા છે, બ્રિટન છે, જર્મની છે, ઇટલી છે અને જાપાન છે. તો આ 7 દેશોના સમૂહને આપણે G7 તરીકે ઓળખીએ છીએ. મિત્રો પહેલા આનું નામ G8 હતું અને G8 મતલબ એક દેશ વધારાનો હતો અને દેશ કયો હતો તો મિત્રો એ દેશ રશિયા હતો. પરંતુ રશિયા 2014ની સાલની અંદર આમાંથી બહાર નીકળ્યું એટલે વળી પાછું આનું નામ G7 કરી દેવામાં આવ્યું. તો કહેવાનો મતલબ એ કે G7 જે તે સમયે G8 હતું અને G8 થવા પાછળનું કારણ શું હતું તો રશિયા. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ ભારત G7 નું સભ્યપદ ધરાવતો નથી, ઇન્ડિયા નથી ધરાવતો. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો કે શ્રમિકોની ઓનલાઈન નોંધણી. શ્રમિક જે લેબર વર્ક કરે છે ઓકે, જે મજૂર વર્ગ જે સાથે સંકળાયેલો વર્ગ જે છે એમની ઓનલાઈન નોંધણી કરનારું દેશનું પહેલું રાજ્ય કયું બન્યું છે તો યાદ રાખો આપણું સ્ટેટ ગુજરાત બની છે કે જે શ્રમિકોની પણ હવે ઓનલાઈન નોંધણી કરશે અને દેશનું પહેલું રાજ્ય આ પ્રકારનું બની ગયું છે. આ કન્સેપ્ટ ઉપર કામ કરનારું તે રાજ્ય યાદ રાખો મિત્રો ગુજરાત છે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો બે સ્ટેટ જોઈ રહ્યા છીએ સાઉથના અને બે સ્ટેટ છે, એક છે કેરાલા અને બીજું છે કર્ણાટક. બંનેના નામ મિત્રો તમે આલ્ફાબેટિકલ ક્રમ કે ઉપરથી યાદ રાખી શકશો. કર્ણાટક અને કેરળની વાત કરી રહ્યા છીએ મિત્રો. મૂળ વાત એ છે કે કર્ણાટક અને કેરળની સ્ટેટ ગવર્નમેન્ટે શું કર્યું છે તેની લોકલ ભાષા છે તુલુ ભાષા. તુલુ લોકલ ભાષા છે તુલુ ભાષા, એને મિત્રો રાજકીય ભાષા દરજ્જાની માંગણી કરી છે. તો ખાસ યાદ રાખો બે પ્રશ્નો પૂછાઈ શકે છે કે ભાઈ કયા બે રાજ્ય દ્વારા એક ભાષા છે અને રાજકીય દરજ્જો આપવાની માંગ કરી છે. તો એ બે રાજ્ય કે પરથી સાઉથના રાજ્યો થાય કેરાલા અને કર્ણાટક. કેરાલા અને કર્ણાટકે કઈ ભાષા રાજકીય ભાષાના દરજ્જાની માંગ કેન્દ્ર સમક્ષ કરી છે તો તુલુ ભાષા યાદ રાખવાની થશે. મિત્રો તુલુ ભાષાની વાત કરીએ તો એક ઉપસેલી ભાષા છે. તો એની મૂળ ભાષા કઈ છે તો તુલુની મૂળ ભાષા કઈ છે દ્રવિડિયન ભાષા છે. ઓકે, દ્રવિડિયન શૈલી પણ છે અને આ ભાષા આ બંને રાજ્યોની અંદર કર્ણાટક અને કેરળની અંદર આ બંને ભાષાઓ પર પ્રભુત્વ ધરાવનાર ક્ષેત્ર જે છે એના નામ પરથી તુલુનાડ તરીકે ઓળખાય છે. એ પ્રદેશ જે છે વિસ્તાર જે છે કે જે મેજોરિટી તુલુ ભાષા બોલે છે એ તુલુનાડ તરીકે ઓળખાય છે. તો યાદ રાખો તુલુનાડ કેરળ કર્ણાટકની અંદર તુલુ ભાષા બોલનારા લોકોના પ્રાદેશિકનો વિસ્તાર જે છે એ તુલુનાડ તરીકે ઓળખાય છે. તો યાદ રાખજો તુલુ ભાષા કર્ણાટક અને કેરળ. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ ચીન અને આસિયાનની બેઠક 2021 ની અંદર મળી છે. મિત્રો આ આસિયાનની મેજોરિટીકલ મેં અહીંયા વાત કરી છે તો સિમ્પલ પ્રશ્ન પૂછશે કે ભાઈ આસિયાનની તાજેતરમાં બેઠક કયા દેશ સાથે ચીન સાથે મળી છે 2021 ની અંદર. ખાસ યાદ રાખો 2020 ની અંદર બેઠક ભારત આસિયાન બેઠક હતી. ઓકે, તો જેમ આ વખતે 2021 ના અંદર આસિયાનની બેઠક ચીન સાથે મળી છે મતલબ ચીન આસિયાન બેઠક છે, એવી રીતે ગયા વર્ષની 2020 ની બેઠક મિત્રો ભારત અને આસિયાનની હતી. તો ખાસ યાદ રાખજો. ઓકે મિત્રો, હવે જે પણ કે બેઝિક પરિચય જોવો છે આસિયાનનો જોવો છે. આસિયાન મિત્રો ભારતની ગયા વર્ષની બેઠક જે હતી કોરોના વગેરેની સિચ્યુએશન જે ચાલતી તે પ્રમાણે વર્ચ્યુઅલ બેઠક હતી. મતલબ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી એ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ડિજિટલ પ્લેટફોર્મ મતલબ હાલ હું ને તમે જે જોઈ રહ્યા છો ડિજિટલ પ્લેટફોર્મ કહેવાય. એના પછી આપણે જોઈએ તો આસિયાન જે છે કેટલા દેશોનો સમૂહ છે તો 10 દેશોનો સમૂહ છે. આસિયાનનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે તો ઇન્ડોનેશિયાના જકાર્તાની અંદર. જો કે ઇન્ડોનેશિયાની કેપિટલ તો મિત્રો જકાર્તા છે. સૌથી મોટા ટાપુ પૈકીનો એક ટાપુ જકાર્તા ઇન્ડોનેશિયાનો છે. તો યાદ રાખો આસિયાનની અંદર 10 દેશોનો સમૂહ છે. ઇન્ડોનેશિયાના જકાર્તામાં એનું હેડક્વાર્ટર છે. આસિયાનનું પૂરું નામ થાય છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ. તો યાદ રાખો આસિયાનનું પૂરું નામ શું થાય છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ. મિત્રો આસિયાનની સ્થાપના 8 ઓગસ્ટ 1967 ના રોજ કરવામાં આવી. ત્યાર પછી મિત્રો જોઈએ તો ઇઝરાયલ જે છે ભારતના મિત્ર રાષ્ટ્ર પૈકીનો એક મહત્વનો દેશ જોઈ રહ્યા છે. વિશ્વની સૌથી પાવરફુલ ગુપ્તચર સંસ્થા ઇન્ટેલિજન્સ સંસ્થા જે છે ઓકે જેની પાસે છે દેશ જોઈ રહ્યા છીએ ઇઝરાયલની વાત કરી રહ્યા છીએ. ઇઝરાયલ પાસે વિશ્વની સૌથી પાવરફુલ ગુપ્તચર એજન્સી છે, એનું નામ છે મિત્રો મોસાદ. તો યાદ રાખજો મોસાદ કયા દેશની ગુપ્તચર સંસ્થા છે તો ઇઝરાયલની છે. એ ઇઝરાયલના મિત્રો પ્રાઇમ મિનિસ્ટર ચેન્જ થઈ ગયા છે. અગાઉ મિત્રો પ્રાઇમ મિનિસ્ટર હતા બેન્જામિન નેતાન્યાહુ. આ બેન્જામિન નેતાન્યાહુનો વિરોધ થતા એમને પદ ઉપરથી ત્યાગનામું આપી દીધું છે અને ઇઝરાયલના નવા વડાપ્રધાન કોણ બન્યા છે તો યાદ રાખો ઇઝરાયલના નવા વડાપ્રધાન બન્યા છે નફતાલી બેનેટ.
તો ખાસ વસ્તુ યાદ રાખજો મિત્રો કે ઇઝરાયલના નવા પ્રાઇમ મિનિસ્ટર કોણ બન્યા છે? તો નફ્તાલી બેનેટ બન્યા છે. કોની જગ્યાએ રિપ્લેસ થયા છે? તો બેન્જામિન નેતાન્યાહુની જગ્યાએ રિપ્લેસ થયા છે. મિત્રો નફ્તાલી બેનેટ અત્યારે ઇઝરાયલના નવા વડાપ્રધાન બની ગયા છે, પરંતુ અગાઉ જોવા જઈએ તો તેઓ ઇઝરાયલના સંરક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે. મિત્રો ઇઝરાયલની કેપિટલ કઈ છે? તો જેરુસલેમ છે. અને આ જે નફ્તાલી બેનેટ ઇઝરાયલના કેટલામા નંબરના વડાપ્રધાન બન્યા છે? તો 13મા નંબરના વડાપ્રધાન બન્યા છે. અને ઇઝરાયલનું ચલણ કયું છે? તો ઇઝરાયલનું ચલણ છે ઇઝરાયેલી ન્યૂઝ સેકન્ડ. તો યાદ રાખજો, વિશ્વની સૌથી પાવરફુલ ગુપ્તચર સંસ્થા ઇઝરાયલ પાસે છે, નામ છે મોસાદ. એના પછી મિત્રો એક દિવસ જોઈએ આપણે 14 જૂન. તો 14 જૂન કયો દિવસ છે? વિશ્વ રક્તદાન દિવસ છે. વર્લ્ડ ડોનર ડે છે. ઓકે, તો વર્લ્ડ બ્લડ ડોનર ડે છે. ઓકે, તો તારીખ 14 જૂન યાદ રાખો. એની શરૂઆત ક્યારથી થઈ હતી? 2004 થી થઈ હતી. અને આ વખતની વિશ્વ રક્તદાન દિવસની થીમ કઈ છે? કે 14મી જૂને ઉજવાયો હતો. તો આ વખતની વિશ્વ રક્તદાન દિવસની થીમ છે ગીવ બ્લડ એન્ડ કીપ ધ વર્લ્ડ બીટિંગ. ગીવ બ્લડ એન્ડ કીપ ધ વર્લ્ડ બીટિંગ. આ મિત્રો વિશ્વ રક્તદાન દિવસની થીમ હતી તારીખ 14 જૂન. ત્યાર પછી એક આપણે મહત્વનો પુરસ્કાર જોવો છે, અને પુરસ્કારનું નામ છે પુલિત્ઝર પુરસ્કાર. પુલિત્ઝર પુરસ્કાર જે છે મિત્રો એ કયા ક્ષેત્રની અંદર આપવામાં આવે છે? તો આ પુલિત્ઝર પત્રકાર સાહિત્ય ક્ષેત્રની અંદર પત્રકારત્વ ક્ષેત્રની અંદર આપવામાં આવે છે. ઉપરાંત સંગીત અને સાહિત્યની અંદર પણ આપવામાં આવે છે. પણ અહીંયા સ્પેસિફિકલી તમને મિત્રો પરીક્ષામાં એક ક્ષેત્ર પૂછાય, આ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયો છે. તો પત્રકારત્વ ક્ષેત્રનો વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર હોય તેનું નામ છે મિત્રો પુલિત્ઝર પુરસ્કાર. તો આપણે એ જોવું છે કે 2021 નો આ પુલિત્ઝર પુરસ્કાર પત્રકારત્વ માટે વિશ્વની અંદર સૌથી શ્રેષ્ઠ પત્રકારત્વ ક્ષેત્રે પોતાનું ઉત્તમ પ્રદર્શન દાખવ્યું હશે એના પુરસ્કાર આપવામાં આવશે. અને આ પુરસ્કાર 2021 નો ભારતીય મૂળના એક વ્યક્તિને મળી છે, શ્રીમતી મેઘા રાજગોપાલન. તો નામ યાદ રાખો, શ્રીમતી મેઘા રાજગોપાલન જે છે એમને વર્ષ 2021 નું પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો છે. પુલિત્ઝર પુરસ્કાર યાદ રાખી પત્રકારત્વ ક્ષેત્રે આપવામાં આવે છે. અચ્છા, આ પુરસ્કારની શરૂઆત જે છે 1917 થી કરવામાં આવી હતી. કોને એની સ્થાપના કરી હતી? તો નામ યાદ રાખો, જોસેફ પુલિત્ઝર. એ સમયના મોટા પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલું બહુ મોટું નામ હતું, અને એમના નામ પરથી જ આ પુલિત્ઝર પુરસ્કાર જે છે આપવામાં આવે છે. ક્યારથી અપાય છે? સિન્સ 1970 થી અપાય છે. આ પુરસ્કાર કોણ આપે છે? વર્તમાનની સ્થિતિ જોવા જઈએ, મતલબ કે આ પુરસ્કારના સંબંધિત અત્યારે જવાબદાર કોણ છે? તો અમેરિકાના ન્યુયોર્ક ખાતે આવેલી કોલંબિયા યુનિવર્સિટી દ્વારા વર્તમાનની અંદર મિત્રો આ પુરસ્કાર આપવામાં આવે છે. તો મિત્રો આ હતા કરંટના મહત્વના પોઈન્ટ જૂન મહિનાના. હજુ પણ જૂન મહિનાનો મિત્રો એક નવો વિડિયો આવશે. ઓકે, તો આ વિડિયો લેક્ચર તમને ગમ્યું હોય તો લાઈક કરો. મહત્તમ તમારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સાથે પહોંચાડો. અને કંઈ ક્વેરી કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ સેશનમાં કોમેન્ટ કરી શકો છો. ઓકે, આપની કોમેન્ટનો જવાબ આપવા માટે હું હંમેશા તત્પર રહીશ. મળીએ નવા એક વિડિયો સાથે. જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.